રાજકોટ ગાંધીગ્રામમાં આવેલ નિધિ સ્કૂલ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં બાળકો દ્વારા માટીના ગણપતિ બનાવાયા હતા। આ સાથે સ્પર્ધાનું આયોજન ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા દ્વારા કરાયું હતું। માટીના ગણપતિ બનાવી બાળકો દ્વારા પર્યાવરણ રક્ષણ માટે અને લોકોમાં જાગૃતતા આવે તે માટે સતત 5મા વર્ષે સ્પર્ધાનું આયોજન કરાયું હતું। આ સાથે શાળાના શિક્ષકો દ્વારા બાળકોને માટીના ગણપતિનું મહત્વ સમજાવી માટીમાંથી ગણપતિ કેવી રીતે બનાવવા તે શીખવવામાં આવ્યું હતું। મારું નામ છે શીલા રાઠોડ। આપણે લગભગ 2008થી આ કરાવીએ છીએ। પહેલાં અમારા ઘરથી ચાલુ કરેલું, પણ કે ઘરમાં ઝાઝા બાળકો કે મોટા ન સમાઈ શકે, એટલે પછી આપણે ત્યારે હતા શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ ઠાકુર। એમણે મને પરમિશન આપી કે આપ સ્કૂલ, કોલેજીસ અને NGOs છે, રેસિડેન્ટલ સોસાયટી છે, એમાં આપ કરાવો તો વધુને વધુ લોકો આ શીખી શકે। એટલા માટે પછી આપણે બધી સ્કૂલોમાં અને આવી રીતે સંસ્થાઓમાં કરાવીએ છીએ ફ્રી ઓફ કોસ્ટ। સ્કૂલ જેટલા પ્રોવાઈડ કરે એમાં 100થી માંડીને 500થી 1000 સુધી બાળકો એકસાથે એક છત નીચે શીખી શકતા હોય છે। એટલે આપણા એ જ મુદ્દાઓ છે, એ જ મુદ્દાઓને આપણે સાથે લઈને વર્ષોથી ચાલીએ છીએ કે પહેલાં તો માટીના ગણેશ પધરાવે તો જે વોટર પોલ્યુશન થાય છે, જે POPથી અને કેમિકલવાળા કલરથી થાય છે, એ ન થાય। બીજું, પાણી ઓસરી જતાં જે આપણા દેવતાનું અપમાન કિનારે થાય છે ગંદકી ઉપર ને એની ઉપર, એ ન થાય। અને ત્રીજું, વિસર્જન વખતે જે ભીડભાડ થાય છે, જેમાં ઘણાના પગ લપસે છે, ઘણા જીવથી હાથ ધોઈ બેસે છે, એ બધું ન થાય અને લોકો એક સૃજન, એક માટીકલા સાથે સંકળાય, એ જ આપણા મેઇન કારણો છે। યશપાલસિંહ ચુડાસમા, મેનેજિંગ ટ્રસ્ટી, નિધિ સ્કૂલ। આજરોજ અમારી નિધિ સ્કૂલ દ્વારા આગામી ગણેશ મહોત્સવ જે યોજાવા જઈ રહ્યો છે સમગ્ર ભારત વર્ષની અંદર, તેના અનુસંધાને અમારી નિધિ સ્કૂલમાં આજરોજ ભગવાન ગણેશની સ્થાપના અત્યારે આપણે જોઈએ એમ ઘરે ઘરે થવા લાગી છે। એમાં પ્લાસ્ટર ઓફ પેરિસના ગણપતિનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવતો હતો અને તેનાથી પર્યાવરણ તેમજ પાણી બંને પ્રદૂષિત થતા હતા। તો આની જાગૃતિ આવે એના અનુસંધાને છેલ્લા 5 વર્ષથી અમારી સ્કૂલ દ્વારા ધોરણ 6થી 10ના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીના ગણેશ બનાવવાની સ્પર્ધા, કે જેનાથી જે માટીના ગણેશથી પર્યાવરણનું પણ જતન થાય છે, પાણી પણ દૂષિત થતું નથી અને તેનું વિસર્જન પણ આપણે યોગ્ય રીતે પાણીમાં આપણા ઘરે જ કરી શકીએ છીએ। કોઈ વ્યક્તિઓને એના માટે નદી, તળાવે જવું પડતું નથી, આપણા ઘરમાં જ એ ગણેશ બનાવી અને વિસર્જન કરી શકીએ છીએ। અને આમ જોઈએ તો માટીના ગણેશ એ જૂની કહાવત છે એમ, બાળકો માટીથી રમતા રજ ખાય તો ગજ વધે, આવી એક કહાવત હતી। તો માટીથી રમતા તો એનાથી બાળક એની તંદુરસ્તી જળવાઈ રહેતી અને બાળક હંમેશા એ માટીથી, કારણ કે આ ધરતી માતાના આપણે સંતાન છીએ, તો માટી સાથે આપણે ઓતપ્રોત રહીએ તો આપણો વિકાસ પણ થવાનો છે। પણ અત્યારના સમયની અંદર બાળકો આ માટીથી અલિપ્ત થઈ રહ્યા છે, તો તેના અનુસાર બાળકો પણ આ માટીથી પ્રેરિત થાય અને માટીના ગુણો જાણે અને આ માટીના ગણેશ બનાવી અને પોતાના ઘરે એની સ્થાપના કરશે, તેઓનું પૂજન કરશે અને એનું વિસર્જન પણ તેમના ઘરે જ કરશે, એવું માર્ગદર્શન આપવા માટે આજે અમે આ એક વર્કશોપ યોજેલ છે। ખરેખર આપણા ધર્મગ્રંથો છે તેની અંદર દરેક માનવના જીવનની, ભગવદ્ ગીતાની અંદર, રામાયણ હોય એની અંદર માણસે પોતાનું જીવન કઈ રીતે જીવવું અને ખરેખર એ જીવનશૈલીથી દરેક બાળક પ્રેરિત થાય આવું હોય છે। એટલે અમે દરેક ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો, બાળકોનો વિકાસ થાય, માનસિક, શારીરિક બંને વિકાસ થાય એવી પ્રવૃત્તિઓ અમે વર્ષ દરમિયાન કરાવવામાં આવે છે। આ સ્પર્ધાની અંદર 51 બાળકોએ ભાગ લીધેલ છે, વિદ્યાર્થી બે બહેનોએ 6થી 10ના, અને આમાં જે સારા અને સર્વશ્રેષ્ઠ ગણપતિ બનાવશે તેઓને સર્ટિફિકેટ આપી અને સન્માનિત પણ કરવામાં આવશે। અને આ વર્કશોપની અંદર એક ખાસ રાજકોટની અંદર છેલ્લા 10 વર્ષથી વર્કશોપ યોજતા શીલાબેન રાઠોડ અહીં ઉપસ્થિત છે અને તેઓ આ બાળકોને ગણપતિ માટીના કઈ રીતે બનાવવા એનું આખું વર્કશોપ યોજીને એમને માર્ગદર્શન આપી રહેલ છે કે તમે ઘરે માટીના ગણેશ કઈ રીતે બનાવી શકશો।